શિબિર અનામત આંદોલનના ચહેરા બનેલા 50 યુવાઓ કરશે ચિંતન। પાસ અને એસપીજીના 50 યુવાઓ કરશે ચિંતન। પાટીદાર સમાજની દીકરીઓને ભાગીને લગ્ન કરતી અટકાવવા મુદ્દે ચિંતન થશે તો પાટીદાર સમાજની રાજકીય સામાજિક સુરક્ષા અંગે પણ ચિંતન થશે। સમાજના લોકોને વ્યાજખોરી, ઓનલાઈન ગેમિંગ વગેરેથી બચાવવા માટે પણ ચિંતન થશે। ગુજરાતભરના પાટીદાર સમાજના આગેવાનો અહીં એકઠા થશે। ગાંધીનગરના સરગાસણમાં બપોરે પાટીદાર ચિંતન શિબિર યોજાશે। ગાંધીનગરમાં જે પાટીદાર ચિંતન શિબિર અનામત આંદોલનના ચહેરા બનેલા 50 યુવાઓ કરશે ચિંતન। પાસ અને એસપીજીના 50 યુવાઓ કરશે ચિંતન। પાટીદાર સમાજની દીકરીઓને ભાગીને લગ્ન કરતી અટકાવવા મુદ્દે ચિંતન થશે તો પાટીદાર સમાજની રાજકીય સામાજિક સુરક્ષા અંગે પણ ચિંતન થશે। સમાજના લોકોને વ્યાજખોરી, ઓનલાઈન ગેમિંગ વગેરેથી બચાવવા માટે પણ ચિંતન થશે। ગુજરાતભરના પાટીદાર સમાજના આગેવાનો અહીં એકઠા થશે। ગાંધીનગરના સરગાસણમાં બપોરે પાટીદાર ચિંતન શિબિર યોજાશે।